ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. કદાચ આજનો દિવસ મારી કલ્પનામાં પણ નહોતો, પણ બાપજીને નારેશ્વરમાં પ્રથમ પગ મૂક્યાને જ્યારે 100મું વર્ષ ચાલી રહ્યું છે ત્યારે સમગ્ર અવધૂત પરિવાર તો ખરો જ, પણ સાથે બધા જ પરિવારો ભેગા થઈને એવું કહી શકાય કે જ્યારે વરસ પૂરું થવાનું હશે તે પહેલાં તો આપણે એવું વાતાવરણ ઊભું કરીશું કે ન ભૂતો ભવિષ્યથી. આજે કદાચ વિષય તો ન આપ્યો કહેવાય, પણ આજના જે આપણો જે પ્રસંગ છે, જે કંઈ કરી રહ્યા છે અને ભવિષ્યમાં પણ કરવાનું જ છે, ત્યારે કદાચ થોડી મૂંઝવણ તો મને પણ થઈ કે ક્યાંથી શરૂ કરું અને કેમ કરું. ઘાડા મહારાજ, સ્વામીજી, પૂજ્ય બાપજી, એ ત્રણનો જે સમન્વય છે એવું કહી શકાય કે આપણા સ્વામી મહારાજના તો ઘણા જ શિષ્યો, ભક્તો અને સ્વામી મહારાજની સાથે રહેનારા પણ ઘણા, પણ જ્યારે વધુ અભ્યાસ કરીએ છીએ ત્યારે એવું લાગે કે પૂજ્ય ઘાડા મહારાજ અને પૂજ્ય બાપજી પ્રત્યે એમને કંઈ વિશેષ લાગણી કહી શકાય. બાપજી તો બહુ નાની ઉંમરમાં મળ્યા, 7 વર્ષની ઉંમરે. બધાને ખબર છે જનોઈનો પ્રસંગ. અને હું તો કાયમ એક જ વાક્ય યાદ કરું છું કે જનોઈ વખતે જ્યારે એમને દર્શન કરવા માટે માજી ગયા અને દોડીને સ્પર્શ કરવા જાય છે ત્યારે માજી ના પાડે છે, ત્યારે આપણા સ્વામી મહારાજ બોલી ઉઠે છે, આવવા દે તો મારો છે, આમચા મૂકા. માજી આચાર વિચારના કડક હતા. તે જમાનો હતો, થોડા ગભરાય છે, પણ બાપજી કદાચ કેટલાઓ જન્મના પુણ્ય ભેગા થયા હશે ત્યારે નરસોબા વાડીમાં આ મિલન થાય છે. સ્વામીજી પાછા પૂછે છે કે તું કોનો દીકરો? તો કે તમારો. ત્યારે માજી એક વાક્યથી સ્વામી મહારાજને બાંધી લે છે કે તમે જો એમ કહ્યું હોય કે આ મારો છે તો આજ પછીની બધી જ જવાબદારી તમારે એની વહન કરવી પડશે. કદાચ એ તે વખતે જે કંઈ બોલાયું હશે, જે કંઈ થયું હશે, આ એક વાત. હવે આવે છે ઘાડા મહારાજની વાત. આમ તો કહી શકાય દેસાઈ સમાજ ઘણો મોટો બેઠો છે, પણ દેસાઈની અકળાઈ તો ખરી જ. નાના હોય, મોટા હોય, લેડીઝ હોય, જેન્ટ્સ હોય, પણ અક્કડપણું તો ઘાડા મહારાજમાં પહેલેથી જ હતું. અહીંયા ઘણા જ તલમપુરના બેઠા છે, પણ એ અક્કડપણું કદાચ એને આ દેવની કક્ષામાં મૂકવા માટેનું હશે એટલે અક્કડપણું ચાલ્યા. સ્વામી મહારાજનો મુકામ સિનોરના માર્કંડેશ્વર મહાદેવમાં હતો અને આપણા ગાંડા મુવા કોઈ ગુરુની શોધમાં હશે ત્યારે કંઈક એને અવાજ આવે છે કે તું આ મહાદેવના મંદિરમાં જા અને તરત જ જે સંત મળે તેના પગ પકડી દે. આ બાજુ સ્વામી મહારાજને દત્ત ભગવાન સપનામાં કહે છે કે કાલે અનામી બ્રાહ્મણ ગુજરાતનો તારી પાસે આવશે. એ અભૂત શબ્દ નથી વાપરતા, અક્ષર શત્રુ વાપરે છે. સ્વામી મહારાજ એટલે દત્ત ભગવાનની પણ કેવી વાણી કે અક્ષર શત્રુ, કે એને કંઈ આવડતું જ નથી એમ. પણ એક વસ્તુ નક્કી છે કે કાલે જે તારા પગ પકડશે એ જિંદગી પર તને છોડશે નહીં. હવે કદાચ
અનાળી સમાજ માટે ગર્વ કહી શકાય કે આપણે માટેનું એવું યશકંદી કહી શકાય. હવે એ જે ભાષ્ય થયું, સ્વામી મહારાજ જાય છે. સ્વામી મહારાજ એને દાદ નથી આપતા, બીજે દિવસે ગાંડા મહારાજ જાય છે. પણ અનાળી લોહીને ભલે ને 8 દિવસ ન બોલ્યા, પણ એક ધારું એમની સામે બેસીને તપશ્ચર્યા કર્યા કીધી. ત્યારે સ્વામી મહારાજ 7મે દિવસે એટલું બોલે છે કે તમે અહીંયા બેસી રહ્યા છો, તમને શું થાય છે? કંઈ તમે બોલતા નથી, કંઈ નથી, અને આ એક જ રીતે તમે બેસીને જે કંઈક ભક્તિ કર્યા તે શું છે? ત્યારે શંકરના મંદિર હતું. તે લિંગ બતાવીને આપણા ગાંડા બુવા કહે છે કે આ શંકરના લિંગ અને તમારામાં હું કંઈ ભેદ જોતો નથી. આ વાક્ય ઉપર સ્વામી મહારાજ એને સ્વીકારી લે છે. ઘણું બધું બને છે. ઘર છોડીને આવેલા હોય છે, ઘરના શોધે છે, લગ્ન પણ થઈ ગયેલા હોય છે, એમના પત્ની પ્રેગ્નન્ટ છે, એટલે સગાવાલા શોધતા આવે છે અને સ્વામીજીને વાત કરે છે. સ્વામીજી બધું જ જાણતા હતા, પણ અજાણ્યા થાય છે. એ લોકોના ગયા પછી પૂછે છે કે આ શું છે બધું? કે એ તો ચાલ્યા કરે. પાછા જાય છે, મોકલે છે. થોડો વખત સંસાર આવો તેવો ચાલે છે, પણ પછી અનાળી બહેનોમાં પણ થોડી ભમરી તો ખરી ને. એટલે એવું કહે છે એના પત્ની કે તમે જો હવે ઘર છોડીને જશો તો હું સુસાઇડ કરીશ. આ બાજુ કોણ? ગાંડા મહારાજ. તે શું કહે છે ખબર? જો તું આપઘાત કરવાની હોય તો મારી હાજરીમાં કર. મારા મા બાપને તારે કાળી પીલી ચોંટાડવાની નથી. વિચાર તો કરો કે એ જે આજે પણ આપણા અનાળી, ભલે અહીંયા અનાળી ઘણા બેઠા છે, પુરુષો બી છે, બહેનો પણ છે, પણ બધાની થોડીક અકળાઈ તો ખરી પુરુષોની. કારણ કે સંમત તો બધા જ મારી સાથે થાય, કારણ કે હું પણ એમાંથી પસાર થતી. હું આજે થાઉં, સવાલ જ નથી આવતો. પણ આ જે છે, આ જે એની લાયકાત હતી, અને ધીમે ધીમે એ અભણ માણસ ને ગુરુ મહારાજ એટલું બધું શીખવે છે, એને એટલું બધું જ્ઞાન આપે છે, અને આગળ જતા આપણે એવું કહી શકીએ કે એમણે જે પુસ્તકો લખ્યા અને એમની જે સેવા કરી એ કદાચ ન ભૂલતો ભવિષ્ય. આ એક વાત. પણ અહીંયા પાછા બાપજી, કારણ કે બાપજી પણ સ્વામી મહારાજના બહુ જ લાડક રહ્યા. એ બેને ભેગા તો કરવા જોઈએ ને. નહીં તો આજે અવધૂત પરિવારનું આજે જે આપણે ઉજવી રહ્યા છે કે બાપજી અને ગાંડા મહારાજનો જે ઉત્સવ છે, તે સ્વામી મહારાજે જો આ કામ ન કર્યું હોત તો આપણે ભેગા થઈને આ ઉત્સવ આજે ન કરી શક્યા. કારણ એ પાયાની જે મજબૂત પાયો બાપજીએ જે બનાવ્યો, ભલે આપણા રંગભૂત મહારાજ ઉંમરમાં ઘણા નાના, પણ વખતો વખત સ્વામી મહારાજે એ લોકોને જે ભેગા કર્યા, બધાને ખબર છે કે ગુંજ ગયા, પુસ્તકનું સુધારણા કરી. પણ તે વખતે બાપજીના એક પત્રમાં છે, કારણ કે મહારાષ્ટ્રમાં મરચું બહુ ખાય, બાપજી મરચું કદી નહોતા ખાતા. હવે એમની ભિક્ષા મોરી આવે અને બાપજીની બીજા જે કોઈ ત્યાં મળતા હોય તેને તે રીતે મોકલે, એટલે ખાઈ નહોતા શકતા. ત્યારે આ સ્વામી મહારાજ એને માટે જે દૂધ આવતું હતું તે આપણા બાપજીને પીવડાવ્યું. આ બાપજીના તમે પત્ર મંજુષા બધા જ વસાવો, કારણ કે બાપજીને જો સમજવા હોય, આપણા ગાંડા બુવાને સમજવા હોય, તો કદાચ આ પુસ્તક આમાંથી કદાચ મને પણ બહુ મોડી ખબર પડી કે બાપજીને સંન્યાસ લેવા માટે ગાંડા બુવા એક પત્ર લખે છે.
કે તમે હવે દંડ ગ્રહણ કરો. કોઈની હિંમત ચાલે કરે? ઉંમરમાં ડિફરન્સ, ભક્તિમાં ડિફરન્સ, જ્ઞાનમાં ડિફરન્સ, પણ એક જ ગુરુના જ્યારે સંતાનો હોય બે, આપણે તો કહેવાય છે ને કે મા બાપના બે દીકરા હોય તેને સરખી જ ટ્રેનિંગ મળે. ઉંમરમાં ભેદ ગમે તેટલો હોય પણ આ જે એની જે વિકાસ કર્યો, ખાના મહારાજને તો ખબર નથી, મને તો પછી ખબર પડી અત્યારે કે આપણા સ્વામી મહારાજે જે કંઈ એને આપ્યું, આમ તો એ અભણ પણ બધું જ કરતા થઈ ગયા. સ્વામીજીની કંઈ પણ પેલું હોય તો પણ કરે અહીંયા. પણ હા, હું એક વસ્તુ ભૂલી જાઉં, આજે જે આપણે ઉત્સવ કરી રહ્યા છે તેનું આજનું જે મહત્વ છે કે આ કેમ થઈ રહ્યો છે તેને માટેનું હું ભૂલી જાઉં તે પહેલાં હું પહેલાં કહી દઉં કે સ્વામી મહારાજની છેલ્લી સ્થિતિ વખતે ઘણી તબિયત ખરાબ, આ જ બધી જગ્યા. એમની સેવામાં મહારાષ્ટ્રથી પણ આવેલા આપણા ઘાડા બુવા પણ હતા. અને તે વખતે સ્વામીજી કહે છે કે આજે દત્ત મૂર્તિ તમે જે જોઈ રહ્યા છે આ મંદિરમાં, સ્વામી મહારાજ પાસે એટલે ભક્તોને બોલાવીને કહે છે કે મારો અંત આવી ગયો છે, તો આ મૂર્તિની કઈ તમે વ્યવસ્થા કરો. ઘાડા મંડળને ખબર પડે છે કે આવે છે, એનો જીવ ચાલતો નથી બીજે આપવા માટે. એટલે ઘાડા બુઆ એક પત્ર લખે છે, કાગળ લખે છે અને તેમાં ભક્તોને વિનંતી કરે છે કે આપણે આ મૂર્તિની સ્થાપના અહીંયા કરવી જોઈએ અને ભંડોળ ભેગું કરીને આપણે મંદિર બનાવીએ. આ આપણા સ્વામી મહારાજ જાણતા હતા કે આ કંઈ કરી રહ્યો છે. બીજે દિવસે એને કહે છે કે તું ભરૂચ જતો રહે. આ તો આજ્ઞા એટલે જવાની તૈયારી કરે છે, મૂકવાનું મન નથી થતું પણ જાય છે. બીજે દિવસે સ્વામી મહારાજના હાથમાં આ કાગળ આવે છે તો વાંચે છે જે કંઈ અરજી લખેલી કે ભાઈ આપણે આમ કરીએ તેમ કરીએ. અક્ષર જોઈને, એના વાત જોઈને અને કહે છે કે આ ગાંડા સિવાય બીજા કોઈનું કામ નથી. ગાંડા મહારાજને મોકલી આપે છે પણ આ વસ્તુ એ કરશે. અને તે વખતે મૂર્તિ અહીંયા સ્થાપિત કરવાનો નિર્ણય, કારણ કે ઘણા બધા જે કાગળમાં લખેલું હતું ભંડોળ માટે કે આપણે નાનું મંદિર કરીએ, પહેલાં નાનું મંદિર હતું, મૂર્તિ એક છે, મૂર્તિ મોટી દત્ત કરી આ થાય છે, પેલાને મોકલી આપે છે. પણ તમે જો ગુરુ લીલામૃતનો અભ્યાસ કરતા હોય તો 147માં અધ્યાયમાં છેલ્લા દોહરા છે 5 થી 7, તેમાં બાપજી લખે છે, સ્વામી મહારાજે જે શબ્દ કહેલા તે કે ગાંડાને મારું સ્વરૂપ માનજો. અને આ જે મૂર્તિ તમે જે મૂકી છે ને, અહીંયા જે મૂકી છે કે આપણને નર્મદાનંદજીએ જે કંઈક આપ્યું છે એ આજથી વર્ષો પહેલાં જે ભવિષ્ય ભાગેલું એને માટે સ્થાપિત થઈ છે. આ ગાંડા મહારાજની એમને ન થઈ, વર્ષો પહેલાંનું ભાષ્ય અને જે કંઈ થયું તેમાં નિમિત્ત બન્યા આપણા નર્મદાનંદજી. કારણ આ નાની સુધી વાત નથી કે જ્યાં સ્વામી મહારાજનું થતું હોય અને એના ભક્તની મૂર્તિ મુકાય, સવાલ જ નથી. આપણા નર્મદાનંદજીનો જે પરિવાર છે, આપણે બધા છે, એ વિશાળ હૃદયના, અતિશય વિશાળ હૃદયના. એ બધામાં હું પડતી નથી, પણ આ જગ્યા સાથે આ ગરુડ સંસ્થાને આખું આપી દેવું અને ગાંડા મહારાજની મૂર્તિ સ્થાપિત કરવી અને સાથે એના નાના ભાઈ બાપજીની મૂર્તિ મૂકવી એ ન ભૂતો ભવિષ્ય. કારણ આ નાની સુધી વાત નથી, એ ભવિષ્ય ભાખી લીધેલું ગાંડા મહારાજે વર્ષો પહેલા કે મારું સ્વરૂપ માનજો. જો ગુરુ લીલામૃતનો અભ્યાસ કરતા હોય તો 147 અધ્યાયમાં પાછલા દોહરા વાંચજો, કદાચ તમને વિશેષ સમજ પડશે. મારું કહેવાનું આજનું એક જ તાત્પર્ય છે કે આજે મૂકી કે 5મું વર્ષ નહીં, આ 5મું વર્ષ નથી સાંભળેલા આ તને કે આજે આપણે વાત કરીએ છીએ કે આ 5મું વર્ષ મૂર્તિ સ્થાપન
ના, એ પહેલેથી સ્વામી મહારાજે ભવિષ્ય ભાખી દીધેલું અને વર્ષો થઈ ગયા. આપણને એ બધા વર્ષો ખબર નથી, પણ આપણે એવું કહી શકીએ કે જ્યાંથી શરૂઆત એ શરૂઆત અને આપણે એક સરસ અને આ 5 વર્ષ શું કામ કદાચ અનામી સમાજની જે મેળું છે કે આપણે ભેગા નથી થતા, સાચી વાત ને? તો કદાચ આપણે ભેગા થઈએ અને શાને માટે એમનું એ તો છે જ તલંગપુર, પણ આ એવું સ્થળ છે કે સ્વામી મહારાજે દેહ મૂકતા પહેલા અહીંયા જ દેહ મૂક્યો સ્વામી મહારાજ, અને તે પહેલા જો એ કહેતા હોય કે મારું સ્વરૂપ માનજો, તો આપણા સમગ્ર અનામી અને રંગઅવધૂત પરિવાર દત્ત પરિવારની એક ફરજ થઈ જાય છે કે આપણે શા માટે ઘાણા મહારાજનો જન્મદિવસ ન ઉજવીએ, શા માટે એમનો નિર્માણ દિવસ ન ઉજવીએ. એવું થોડું છે કે 10 વર્ષને 15 વર્ષને 25 વર્ષે જ ઉજવવું જોઈએ. આપણા જ ગુણના ગાદીપતિ બેઠા છે એની પાસે જ કેવડાવીએ કે દર વર્ષે આપણે અહીંયા જ બધું કરીએ, કારણ કે કેટલી વિશાળતા છે. અને આ જો ન કરીશું તો બાપજીને ગમશે? આપણે તો અત્યારે બાપજીને આમાંથી ઘણા જોયા છે, મળ્યા છે, અને આ જે કામ થઈ રહ્યું છે એ નાનું સૂનું નથી. અને જોતો ખરા આજના જુવાન છોકરા છોકરી, આપણો આ દીકરો આ દેવાંગભાઈ, અજયભાઈ અને જે સમગ્ર પરિવાર આપણે માટે જે મહેનત કરી રહ્યું છે, આપણે તો તૈયાર આવીને બેસી જઈએ, પણ એની સાથે ખભે ખભા મિલાવીને ઉછાલીથી માંડીને નારેશ્વર હોય કંઈ પણ હોય તો આપણે એવું કંઈક કરીએ. કારણ કે ઘાણા મહારાજ અનાવી સમાજનું ગૌરવ તો ખરું જ, પણ સાથે સાથે બાપજીના મોટા ભાઈ બધાને ખબર છે. અને જ્યારે મેં આગળ વાત કરી કે ભાઈ એમને સંન્યસ્ત ગ્રહણ કરવાનો કાગળ લખ્યો, તમે પત્ર મંજૂસા જો વાંચતા હોય તો એમાં કાગળ છે એ બાપજી લખે છે કે મને કાગળ આવ્યો છે ઘાણા મહારાજનો, પણ મને ચોક્કસ ખાતરી છે કે આ ઘાણા મહારાજનો વિચાર નથી, એ સ્વામી મહારાજનો વિચાર છે. પણ તેની સાથે પાછા 2 વાક્ય લખે છે કે મેં માજીને આ વસ્તુ જણાવી છે, માજી જો ના પાડશે તો મારાથી સંન્યસ્ત ગ્રહણ ન થાય, પણ એક વસ્તુ નક્કી છે કે કદાચ હું સંન્યસ્ત ગ્રહણ કરું તો શંકરાચાર્યની જેમ એની માના દેહ વિલય વખતે એ બધા જે નિયમ મૂકીને એ માજીને અગ્નિદાહ દેવા માટે આવ્યા હતા તેમ માજી માટે પણ હું આવીશ. ખરેખર આ જે છે કંઈક આપણી પાસે, અને ખરેખર જેમ તમે આ દરબાવણી કરો છો, ધૂન કરો છો, એ સારું જ છે, પણ સાથે સાથે કદાચ અનાવીનું ગૌરવ, બાપજીના પરિવારનું ગૌરવ, ઘાણા મહારાજનું ગૌરવ, સ્વામી મહારાજનું, કારણ કે આપણને ક્યાં મહારાષ્ટ્ર અને ક્યાં અહીંયા દેહ મૂકે અને આપણને આ ગરુડેશ્વર મળ્યું. તમને કદાચ આમાંથી ઘણાને ખબર નહીં હશે કે સ્વામી મહારાજ સાથે જે વાત કરતી હતી મૂર્તિ એ મંદિરમાં છે, નાની મૂર્તિ છે, બહાર કાઢતા નથી, પણ સ્વામી મહારાજ સાથે કાયમ વાત કરતા હતા. આજ એવું કહેવાય છે કે કંઈ પણ હોય તો એ સરસ વાર્તાલાપ કરીને એનું જે કંઈ માર્ગદર્શન હોય તે આપતા હતા. હવે હું મારું છે ને, મારો આવી ગયા છે સાથી, તેને જ હું આપી દઉં માઇક.